એવી રીતે બહુ પ્રકારથી ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું. તે નહીં જાણતા ભગવત સ્વરૂપ છે એમ નહીં જાણતા માત્ર કામનાથી જેઓ યજ્ઞ વગેરે કર્મ કરે છે તેઓ જન્મ મરણના સંસારમાં અથડાયા કરે છે. ત્રૈવિદ્યામામ સોમપા પૂત પાપા યજ્ઞે રિષ્ટાવ સ્વર્ગંતી પાર્થયંતે તે પુણ્યમાં સાધ સુરેન્દ્ર લોક મશ્નંતી દિવ્યાન્વી દેવ ભોગાન. સોમપાન કરનાર નિષ્પાપ થયેલા ત્રયી વિદ્યાના જાણનાર લોકો યજ્ઞોથી મારું યજન કરી સ્વર્ગની ગતિ માંગે છે. તેઓ પુણ્યશાળી સુરેન્દ્ર લોક પ્રાપ્ત કરી સ્વર્ગમાં દિવ્ય દેવોના ભોગો ભોગવે છે. 3 ગુણાત્મક 3 વેદોમાં પ્રવીણ થયેલા અને તેથી ત્રિગુણાત્મક કર્મ કરાવનાર સોમપાન કરનાર અને સોમપાન યજ્ઞકરણ વગેરેથી નિષ્પાપ થયેલા પુરુષો યજ્ઞોમાં તે દેવતાઓનું યજન કરે છે અને સ્વર્ગાદિ ફલ માટે પ્રાર્થના કરે છે. જો કે યજ્ઞાદિમાં સર્વત્ર હું જ રહેલો છું તે નહીં જાણવાથી તેઓ જુદા જુદા દેવતાઓનું યજન કરે છે. પરંતુ વસ્તુતઃ ત્યાં હું જ રહેલો હોવાથી અહીં મારું યજન કરે છે એમ કહેલું છે. તેઓ પુણ્યશાળી સુરેન્દ્ર લોક પ્રાપ્ત કરી ત્યાં સ્વર્ગમાં દિવ્ય દેવોના ભોગો ભોગવે છે. હવે આમાં સોમપાનની વાત આવી. તે વાંચ્યું? સોમપાન. સોમપાન શું છે? તો કે સોમલતા નામની હિમાલયમાં વનસ્પતિ થાય છે. એક વનસ્પતિ છે જેનું સોમલતા નામ છે. એ સોમલતા પવિત્ર વનસ્પતિ છે અને એના પીવાથી, એનો રસ પીવાથી બ્રાહ્મણો પવિત્ર બને છે અને એમની મેઘાવી શક્તિ પ્રબળ બને છે. પહેલાના ઋષિ મુનિઓ આટલું બધું કંઠસ્થ કઈ રીતે રાખી શકતા? વેદની ઉત્પત્તિ થઈ તો વેદ નારાયણ ભગવાને બ્રહ્માજીને કહ્યા, બ્રહ્માજીએ પછી સૂર્યને કહ્યા, સૂર્યએ ઈશ્વાકુને કહ્યા, ઈશ્વાકુએ મનુને કહ્યા. આ રીતે વેદ પરંપરાગત કંઠસ્થ લોકો રાખતા આવ્યા. જ્યાં સુધી ભોજપત્રની અથવા બીજી કોઈની શોધ નથી થઈ ત્યાં સુધી બધા કંઠસ્થ જ વેદ રાખતા હતા. વેદ સાથે બીજું સાહિત્ય પણ એ બધું કંઠસ્થ રહેતું. ઋષિ મુનિઓ આવી બધી વનસ્પતિનો ઉપભોગ કરતા. એમાં સોમલતા પણ એક વનસ્પતિ છે. સોમલતા જે હિમાલયમાં ઉગે છે એનો રસ કાઢે અને બ્રાહ્મણો એ રસને પીએ. જેવી રીતે ભાંગ છે એવી રીતે સોમલતા છે અને સોમલતા પવિત્ર છે. એ પીવાનો અધિકાર કેવલ બ્રાહ્મણોનો જ છે. બીજા કોઈ એને પી શકે નહીં. બીજા જો પીએ તો એને ઉલટી થઈ જાય, વોમિટ થઈ જાય. એટલે સોમરસને પીવાનો અધિકાર કેવળ બ્રાહ્મણોનો છે. આ સોમપાન જે શબ્દ આવ્યો હું તને આ રીતે એનો તને ખ્યાલ આવે કે સોમપાન એટલે શું? તો એ દ્વારા એ લોકોની મેઘાવી શક્તિ જબરજસ્ત પાવરફુલ થતી. એ લોકો એક વખત સાંભળે તરત એમને યાદ આવી જાય. કંઠસ્થ રાખતું. ગીતા, ભગવદ્ ગીતાના બધા શ્લોકો કંઠસ્થ હોય, ભાગવતના બધા શ્લોકો કંઠસ્થ હોય અને આ બધું કંઠસ્થ. અને એ પોતાના શિષ્યને સંભળાવે. શિષ્ય પણ આ રીતે યાદ રાખી અને પછી એ એમના શિષ્યોને ભણાવે. આ પ્રમાણે વર્ષોથી પરંપરાથી આ રીતે આપણું સાહિત્ય કંઠસ્થ જ રહેલું હતું. જ્યારે આ ભોજપત્ર કાગળની શોધ થઈ પછી ધીરે ધીરે એનું કાગળમાં લખવાની શરૂઆત થઈ. બાકી પેલા તો બધા આ વસ્તુને કંઠસ્થ રાખતા અને એના માટે આવી બધી વનસ્પતિનું એ લોકો સેવન કરતા. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમ વિશંતિ એવં ત્રયી ધર્મ મનો પ્રપન્ના ગતાગમ કામ કામા લભંતે. તેઓ તે વિશાળ સ્વર્ગલોકનો ભોગ કરી પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોકમાં આવે છે. આવી રીતે ત્રયી ધર્મને વળગનાર કામોની ઈચ્છાવાળાઓને જન્મ મરણ પ્રાપ્ત થયા કરે છે. ઉપર કહેલા કામની ઈચ્છાવાળા ત્રયી ધર્મને અનુસરનાર લોકો સ્વર્ગ પ્રાપ્ત થતા સ્વર્ગના વિશાળ ભોગો ભોગવે છે
ને ભોગો ભોગવવાથી તેઓનું પુણ્ય ક્ષીણ થતા તેઓ પુનઃ આ મૃત્યુલોકમાં ઉતરે છે. આ પ્રમાણે તેઓના જન્મ મરણ થયા જ કરે છે. આ જન્મ મરણ રૂપી અધમ તૃતીય ગુણ પ્રવાહ માર્ગ કહેલો છે. આ માર્ગમાં રહેલા જીવોનો ભગવાન કોઈ પણ સ્વરૂપથી અંગીકાર કરતા નથી, પરંતુ તેઓને ભગવાનનું ભાન નહીં થતા તેઓ સદા માયામાં જ રહે છે. અનન્યામ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય લોકો મારું ચિંતન કરતા મારું સર્વ પ્રકારે ભજન કરે છે તે નિત્ય અભિયુક્તના યોગ અને ક્ષેમ હું જાળવું છું. એ પ્રમાણે અન્ય માર્ગની વાત કહી હવે પોતાના ભક્તોનો વૃત્તાંત કહે છે. ભક્તિના મુખ્ય બે પ્રકાર છે. એક મર્યાદા ભક્તિ અને બીજી પુષ્ટિ ભક્તિ. જે દેવી જીવોનો પ્રભુએ મર્યાદા માર્ગમાં અંગીકાર કરેલો છે તેઓને ક્રમે ક્રમે સાધન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે દૈવી જીવોનો ભગવાને પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરેલો છે તેઓને સાધનની કાંઈ પણ અપેક્ષા નથી ને માત્ર ભગવાનના અનુગ્રહથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. કયા જીવનો કયા માર્ગમાં અંગીકાર કરવો એ ભગવાનની ઈચ્છાને જ આધીન છે. ભગવાન સ્વતંત્ર છે. તેથી કયા જીવનો કયા માર્ગમાં અંગીકાર કરવો તે વિષયમાં પોતાની ઈચ્છા સિવાય કોઈ નિયામક સંભવતો જ નથી. તેથી જ્યાં જ્યાં સાધન કરવાના કહેલા હોય તે વાક્યો મર્યાદા માર્ગને ઉદ્દેશી યોજેલા છે. કારણ કે જે જીવોનો આ એ માર્ગમાં અંગીકાર થયેલો છે તેઓની તેવી જ પ્રવૃત્તિ થવાની ને ફળ પણ તે માર્ગનું જ તેઓને પ્રાપ્ત થવાનું. જેઓનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયેલો છે તેઓને જ્ઞાન વગેરે સાધન વિના જ ભક્તિ પ્રાપ્ત થાય છે. જે મારા સિવાય અન્ય દેવની, અન્ય ફળની અથવા અન્ય માર્ગની ભાવના પણ રાખતા નથી તેઓ અનન્ય લોકો મારું પુરુષોત્તમનું ચિંતન કરતા મેં કહેલા પ્રકારથી મારી સેવા કરે છે. તેવા નિત્ય અભિયુક્ત એટલે મારી સાથે નિત્ય સંબંધવાળા લોકોના યોગ અને ક્ષેમ હું જાળવું છું. યોગ એટલે ભગવાનની સેવામાં ઉપયોગી ધન, ધાન્ય, વસ્ત્ર વગેરે પદાર્થોની આ લોકમાં પ્રાપ્તિ. ક્ષેમ એટલે આત્યંતિક શ્રેય અથવા મોક્ષ. આવા ભક્તોને હું શ્રેયોપયોગી સર્વ પદાર્થોની આ લોકમાં પ્રાપ્તિ કરાવું છું ને પરલોકમાં તેને હું મોક્ષ આપું છું. ભગવાન આજ્ઞા કરે છે કે આ જગતમાં લોકો જે બીજા દેવોને ભજે છે એમાં પણ મારી ઈચ્છા જ કારણભૂત છે. આ જગતના જીવો જે બીજા દેવોને ભજે છે, બીજા દેવમાં એમની આસક્તિ છે, એમાં પણ મારી ઈચ્છા કારણભૂત છે. જેના ઉપર હું કૃપા કરું એને જ હું મળી શકું છું. એ વગર હું કોઈને એટલે પુષ્ટિ માર્ગ, પુષ્ટિ એટલે કૃપા માર્ગ. ભગવાન જેના ઉપર કૃપા કરે ભગવાન એને જ મળે છે. અને ભગવાન જેના ઉપર કૃપા કરે એનો સંબંધ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સાથે થાય, એમના બાળકો સાથે થાય, એ બ્રહ્મ સંબંધ લે અને સેવા કરતો થાય. ભગવાન આજ્ઞા કરે છે કે જયારે એ વ્યક્તિ અનન્ય ભાવથી મને ભજે છે ત્યારે એના યોગ હું સિદ્ધ કરું છું. યોગ શબ્દ કહેતા આપણી ઇન્દ્રિયની અનુકૂળતા, આ પણ એક ભગવાનની કૃપા છે. આપણી ઇન્દ્રિયની અનુકૂળતા. સાવજ શુક્લકડી શરીર હોય, 35 કિલો વજન હોય તો એનાથી એ કઈ ના થાય. હાથી જેવું શરીર હોય, ઉઠતા બેસતા તકલીફ પડે તો એનાથી એ કઈ ના થાય. સપ્રમાણ શરીર એ પણ ભગવાનની કૃપા છે. મન સેવામાં લાગવું એ પણ ભગવાનની કૃપા છે. યોગ્ય માતા પિતાના ઘરે આપણો જે જન્મ થાય છે કે જે સેવા પરાયણ છે એ પણ ભગવાનની કૃપા છે. કારણ કે એમના દ્વારા આપણામાં સંસ્કાર આવે છે. તો ભગવાન આજ્ઞા કરે છે કે આ રીતે એના યોગો હું સિદ્ધ કરું છું. યોગ્ય માતા પિતાને ત્યાં જન્મ, યોગ્ય સ્વભાવ, યોગ્ય દેહ, યોગ્ય વાતાવરણ, એવી પત્ની, એવા બાળકો, આ બધું હું એને મેળવી આપું છું. કેમ? તો કે એની અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થાઉં છું અને આ બધું એને મેળવી આપું છું.
અને જયારે ક્ષેમની વાત આવી તો ભગવાન આજ્ઞા કરે છે કે ક્ષેમમાં આ ભૂતલ ઉપર સેવા કરે છે, અને જયારે એનો દેહ ત્યાગ થાય છે ત્યારે ઉપર પણ એ મારી સેવા મેળવવાને યોગ્ય બને છે. એટલે આ રીતે એનો યોગ અને એનો ક્ષેમ બંને એના હું પૂરા કરું છું. કેમ? હું એની અનન્ય ભક્તિથી પ્રસન્ન થાઉં છું અને હું એને બધું જ આપું છું કે જેથી એનું બધી રીતે શ્રેય થાય. ये प्यन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्विता ते पी मामेव कौंतेय यजन्यत्य विधिपूर्वकम. वળી હે કૌંતેય, જે અન્ય દેવતાઓના ભક્તો શ્રદ્ધાપૂર્વક તેઓનું યજન કરે છે તેઓ પણ અવધિ પૂર્વક મારું જ યજન કરે છે. બ્રહ્મવાદ પ્રમાણે સર્વ ભગવાન હોવાથી જે લોકો ઇન્દ્ર, રવિ વગેરે દેવોનું યજન કરે છે તેઓ પણ વસ્તુતઃ ભગવાનનું જ યજન કરે છે. છતાં તેઓને ભગવાનની ભક્તિનું ફળ કેમ પ્રાપ્ત થતું નથી એવી શંકા થાય તે દૂર કરે છે. હે કૌંતેય, મારા સિવાય રવિ વગેરે અન્ય દેવોનું જેઓ શ્રદ્ધાપૂર્વક યજન કરે છે તેઓ પણ વસ્તુતઃ મારું જ યજન કરે છે, પરંતુ તેઓ અવિધિ પૂર્વક મારું યજન કરે છે. વેદોમાં જ્યાં જ્યાં અન્ય દેવનું યજન કરવાનું કહેલું છે ત્યાં ત્યાં તેઓના આત્મા ભગવાન એટલે હું જ છું એવા જ્ઞાનપૂર્વક તેઓ યજન કરતા નહીં હોવાથી અવિધિપૂર્વક અર્થાત વિધિ વિના મારું યજન કરે છે. તેથી તેઓને ભગવત પ્રાપ્તિ થતી નથી, પરંતુ તેઓના જન્મ મરણ થયા કરે છે. હવે અહીંયા ભગવાન એમ આજ્ઞા કરે છે કે બીજા દેવોનું જે ભજન કરે છે પરંતુ એમને ભગવદ ગીતા વાંચી નથી, એથી એમને એ ખ્યાલ નથી કે મૂળ પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ છે અને આ બધા દેવો આપની વિભૂતિ છે એવું એમને જ્ઞાન નથી. એથી એ લોકો પરમ ફળ મેળવી શકતા નથી. એ લોકો એમ માને કે ગણપતિ એ પણ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, બ્રહ્માજી એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, મહાદેવજી એ કૃષ્ણનું સ્વરૂપ છે. જો કૃષ્ણનું સ્વરૂપ માની અને એમની સેવા કરતા હોય તો અંતતો ગત્વા એ લોકો પણ મને પ્રાપ્ત કરી શકે, પરંતુ ભગવદ ગીતા વાંચતા નથી, જ્ઞાન મેળવતા નથી. એથી એ લોકો એ દેવમાં વધારે આસક્ત થાય છે અને પરબ્રહ્મ પરમાત્મા હું છું એનું એને જ્ઞાન નથી. એથી એ લોકો આ જગતના જન્મ મરણના ચક્કરમાં ભટક્યા. એટલે અવિધિપૂર્વક ભજન એમ ભગવાને શબ્દ વાપર્યો. અવિધિપૂર્વક એટલે ભગવાન મૂળ છે અને આ બધી ભગવાનની શાખાઓ છે. એક વૃક્ષ હોય, ડાળ, પત્તા, ફળ, ફૂલ બધું મૂળ તો કોણ છે કે આ મૂળમાંથી બધી શાખાઓ ઉત્પન્ન થઈ છે. એવા જ્ઞાન સાથે એ દેવનું ભજન હોય તો એમનો બગાડ નથી. તો એ લોકો પણ મારા સુધી આવી શકે, પરંતુ એમને એવું જ્ઞાન નથી એટલે અવિધિપૂર્વકનું એમનું ભજન છે. અને બીજું, શાસ્ત્રે જે પ્રમાણે એ દેવની પણ આરાધના કરવાનું કહ્યું છે એ પણ એ લોકો કરતા નથી. ખ્યાલ આવ્યો? ગણપતિજી છે તો ગણપતિજીની પણ અમુક મર્યાદા સાથે પૂજન થવું જોઈએ. મહાદેવજી છે તો એમની પણ સંપૂર્ણ મર્યાદા સાથે પૂજન થવું જોઈએ. બ્રહ્માજી એ પણ મર્યાદા સાથે પૂજન થવું જોઈએ. એટલે વિધિનું પણ એ લોકો બરાબર ધ્યાન નથી આપતા અને આ બધાનો સ્વામી હું છું એવું એમને જ્ઞાન નથી. એટલે બંને રીતે એ લોકો અવિધિ પૂર્વક કરે છે. એક તો જે શાસ્ત્રની મર્યાદાનું પાલન નથી કરતા. હવે એક તને હસવા જેવી વાત કહું, આ બધા અત્યારના આપણે બધા યોગા 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 કરે છે, ઇંગ્લિશમાં યોગા અને આપણે ગુજરાતીમાં યોગ. તો યોગા અને યોગમાં ભેદ શું? તો કે આ લોકો જે કોઈ અત્યારની આધુનિક પ્રજા જે પ્રયત્ન કરે છે ને ભાઈ, એ પોતે વધુ પડતા ટેન્શનમાં આવી જાય છે ને. એન્જિનિયર હોય, ડોક્ટર હોય, બેરિસ્ટર હોય કે પ્લેન ઉડાડવા વાળો હોય કે ટ્રેન ચલાવવા વાળો હોય, એ બધા ભયંકર ટેન્શનમાં આવે છે. ટેન્શનમાંથી દૂર થવા માટે એમને હવે તો એમના પણ ક્લાસ શરૂ થઈ ગયા છે. એમને પણ કમ્પલસરી યોગા કરવા પડે. એને કેવા યોગા? એમનો યોગા એટલે બહારનું ખાનપાન ચાલે, નોનવેજ ચાલે, બાટલી ચાલે, પણ 1 કલાક ધ્યાનમાં બેસો.
તમારા મનને સ્વસ્થ રાખો, આને કહેવાય યોગા. અને આપણા ઋષિ મુનિઓ જે યોગ ધારણ કરે એમાં પવિત્રતા હોય, સાત્વિકતા હોય, જ્ઞાન હોય, સંયમ હોય, વેદનું જ્ઞાન, ઉપનિષદનું જ્ઞાન. આ આપણો યોગ અને આ ઇંગ્લિશનું યોગા. તો યોગ અને યોગામાં ભેદ શું? આ ભેદ પડી જાય છે. ડોક્ટર હોય બધા મોજ શોખ જલસા કરીને સાંજના પછી એમ થાય કે ચલો 1 કલાક યોગામાં જઈ આવીએ, એ એમનું યોગા થઈ જાય. અને ઋષિ વેદ વાંચે, બ્રહ્મસૂત્ર વાંચે, ભગવદ ગીતા વાંચે, મનથી નિખાલસ થઈ જાય, પરબ્રહ્મ પરમાત્મા એમના હૃદયમાં બિરાજે. અને એ જયારે અંગૂઠો ને આંગળી ભેગા કરીને પલાંટી વાળીને બેસી જાય એને યોગ કહેવાય. ઋષિ મુનિ કરે તે યોગ. અને આ બધા અત્યારના જે યોગાના ક્લાસ ચાલે છે એ બધા યોગા. યોગ અને યોગામાં આ ભેદ પડી જાય. એટલે અવિધિપૂર્વક ભગવાન આજ્ઞા શું કરે છે કે એ લોકો જે કાર્ય કરે છે અવિધિપૂર્વક કરે છે. ઋષિ મુનિ એ જ યોગ કરે છે, પરંતુ એનો યોગ અલગ પ્રકારનો છે. આ બધા હોટલોમાં ચા હરવું ફરવું, બાટલી પીવી, બધું કરવું, અને પછી એકદમ ટેન્શનમાં આવી જાય તો કે ચલો હવે ક્લાસમાં જઈને યોગા કરી આવીએ. આ એ લોકોનું ભજન અવિધિપૂર્વક નું થયું. એટલે બીજા દેવો મારું સ્વરૂપ છે અથવા મારામાંથી છૂટા પડેલા છે એમ જાણતા નથી. અને એ દેવોનું ભજન, સેવન, પૂજન પણ અવિધિપૂર્વક નું છે. જેવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી છે, એ પરંતુ કોઈ પણ ધર્મ લે આચાર્ય તો રહેવાના જ. અને એ બધાનું આચરણ આચાર્યના કયા પ્રમાણે નથી, એ અવિધિપૂર્વક છે. એથી એ લોકો મારા સુધી નથી આવી શકતા. અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તું મામ બીજાનંતી તત્વે નાતશ્ચ યવંતી તે. કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું જ છું, પરંતુ તેઓ મને તત્વથી જાણતા નથી, તેથી તેઓનો પાથ થાય છે. ગયા શ્લોકમાં કહેલા અર્થનું જ વિસ્તારથી નિરૂપણ કરે છે. સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ એટલે યજ્ઞનું ફલનું દાન કરનાર, તેમજ યજ્ઞ રૂપ અને યજ્ઞોના સાધન રૂપ જુદા જુદા દેવોમાં તેઓના આત્મા તરીકે રહેલો હું છું. પરંતુ તેઓને મારું યથાર્થ જ્ઞાન નથી, તેથી તેઓ એ સર્વ હું જ છું અથવા એ સર્વનો આત્મા હું છું ને તેઓ માત્ર મારા અંગભૂત છે એમ જાણતા નથી. તેથી મારા યથાર્થ જ્ઞાન વિના તેઓ અવિધિપૂર્વક યજન કરતા હોવાથી સુકૃતનું ફલ ભોગવી પુનઃ અવતરે છે. તેથી તેઓ પણ વસ્તુતઃ મારું જ યજન કરતા હોવા છતાં તેઓનો ભાવ ભિન્ન પ્રકારનો હોવાથી તેઓને મારા ભક્તોના જેવું ફલ પ્રાપ્ત થતું નથી. અર્થાત જેનો જેવો ભાવ તેવું તેનું ફલ પ્રાપ્ત થાય. ભાવમાં ભેદ હોવાથી જ ફલ પણ ભિન્ન ભિન્ન થાય છે. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન્યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ બુદ્ધેજ્યા યાંતિ મધ્યા જીનોપી મામ. દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃને પામે છે, ભૂતોનું યજન કરનાર ભૂતોને પામે છે, ને મારું યજન કરનાર મને પામે છે. વ્રત એટલે સંકલ્પ અથવા માનસિક કર્મ, તેને જ ભાવ પણ કહે છે. જેવો દર્શ, પૂર્ણમાસ વગેરે કર્મ કરતા ઇન્દ્રદેવનું યજન કરીએ છીએ, એવો સંકલ્પ કરે છે તેવો ઇન્દ્રને પામે છે. એ પ્રમાણે જે દેવનો સંકલ્પ કરીને કર્મ કરે છે તે દેવને પામે છે. પિતૃઓનો સંકલ્પ કરનારને પિતૃની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરે ભૂતોનો સંકલ્પ કરી કર્મ કરનારને ભૂતોની પ્રાપ્તિ થાય છે. ને મારો પરમાત્મા શ્રી વાસુદેવનો સંકલ્પ કરી કર્મ કરનારને મારી પ્રાપ્તિ થાય છે. તેથી જેવો ભાવ તેવું ફલ પ્રાપ્ત થાય છે, એ યોગ્ય છે. ભાઈ, આ કાં તો 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે, કાં તો 252 વૈષ્ણવની વાર્તામાં આવે છે. શેમાં એ મને ખ્યાલ નથી. આપણે સિદ્ધાંતની નિસ્બત છે. એક સ્ત્રીનો પતિ મરી ગયો તો એના પતિ સાથે પોતે સતી થવા માટે બધાની સાથે સાથે ચાલતી હતી.
આગળ ઢોલ વાગે ને નગારા વાગે ને મંજીરા વાગે બધા ભજન કરતા કરતા એના પતિને લઈ જતા હતા અને આ સતી થવા માટે એની પાછળ પાછળ ચાલતી હતી. ત્યાં બે વૈષ્ણવો ઉભા ઉભા બાજુમાં વાતો કરવા લાગ્યા. આ બધાને પસાર થવું અને આ બેને વાતો કરવી અને એમના જે હાવભાવ હતા એ આ સ્ત્રી જોઈ ગઈ. એટલે એને લાગ્યું કે આ લોકો જે વાત કરે છે એ કંઈક મારા માટે વાત કરે છે અને હું જે કાર્ય કરું છું એનાથી આ લોકો પ્રસન્ન નથી, એવું એને અનુમાન થયું. એટલે એ બાઈ એ બે વૈષ્ણવ પાસે આવી કે તમે, હું સતી થવા માટે જાઉં છું, તમે આવી રીતે મોઢું બગાડો છો તો મારા કાર્યમાં તમને કોઈ ન્યૂનતા લાગી અથવા તમે હસ્યા કેમ? એટલે પેલા તો આ બે જણાએ જવાબ આપવાની ના પાડી, પરંતુ આ બાઈએ હઠાગ્રહ વધારે કર્યો. પછી એને સમજાવ્યું કે બહેન, તું જેના પાછળ સતી થાય છે, જેના પાછળ તું સતી થવા તૈયાર છે, તારો દેહ બાળી નાખવા માંગે છે, એ તને આપીને શું આપી શકશે? ઘણું તો તને બીજા જન્મમાં પાછા ઉત્તમ પતિનું સુખ મળે, એનાથી વિશેષ તને કઈ નહીં આપી શકે. એના બદલે તારું બાકીનું જીવન જો તું ભગવાનની અર્પણ કરીશ, ભગવાનની સેવા કરીશ, તો આના કરતા તું બહેન તું ઘણું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકીશ. અને એ જયારે અમને વિચાર આવ્યો ત્યારે અમારું મોઢું એમ કે છે કે આ બાઈ જે કરે છે તે ખોટું કરે છે. ભગવાન અહીંયા આજ્ઞા શું કરે છે કે જે લોકો પિતૃલોકને ભજે છે એ પિતૃલોકને પ્રાપ્ત કરે છે, દેવોને ભજે છે તે દેવોને પ્રાપ્ત કરે છે, રાક્ષસોને ભજે છે તે રાક્ષસોને પ્રાપ્ત કરે છે. તો આ સ્ત્રી પોતાના પતિ પાછળ જો સતી થઈ હોત તો એ ઉત્તમ પ્રકારનું બીજા જન્મમાં રાજયોગ ભોગો, એનો પતિ રાજા થાત ને પોતે રાણી તરીકે થાત. પરંતુ અંતે બંનેના 100 વર્ષ પૂરા થાત ત્યારે સામાન્ય મનુષ્ય પાછા બની જાત. તો ભગવાનની જે આજ્ઞા આવી કે પિતૃલોકને ભજવા વાળા પિતૃઓમાં જાય છે, દેવોને ભજવા વાળા દેવોમાં જાય છે, ને રાક્ષસોને ભજવા વાળા રાક્ષસોની મેળવે છે, મને ભજવા વાળા મને પ્રાપ્ત કરે છે. એટલે એ વૈષ્ણવે સલાહ આપી કે તું ભગવાનની સેવા કર, તારા પતિ પાછળ તારું જીવન તું હોમી ન દે. ઠાકોરજીની ઈચ્છા છે, મહાપ્રભુજીની કૃપા હશે એના ઉપર. બાઈ માની ગઈ, સતી ન થઈ. એના લોકો એને થોડી ગાળો આપીને નિંદા કરીને જે કર્યું હોય તે એને કીધું તમારે જે કરવું હોય કરો, હવે મારે સતી થવું નથી. પછી બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજીની સેવાની શરૂઆત કરી અને પાછી જિંદગી એની એ પ્રકારે ગાળી તો એને ભગવત પ્રાપ્તિ થઈ. આ રીતે ભગવાન કહે છે કે જેની જે વસ્તુમાં રુચિ હોય હું એને એ વસ્તુનું દાન કરું છું ને ત્યાંથી અટકાવી દઉં છું. આ બધામાં કેવળ મને જુએ ને વિધિ પ્રમાણે સેવા કરે તો જ એ લોકો મારા સુધી આવી શકે, બાકી બધા ત્યાં અટકી જાય છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહતમ સ્નામી પ્રયતાત્મન. જે મને ભક્તિથી પત્ર, પુષ્પ, ફલ અને જલ અર્પે છે તે પ્રયતાત્મ વાળાનું ભક્તિથી અર્પેલું હું આરોગું છું. ભક્તોને ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય તે કહી કે ભગવાનની ભક્તિ સર્વથી ઉત્તમ છે તથા તેમાં શ્રમ પણ નથી એમ કહે છે. શુદ્ર દેવતાઓની પેટે બહુ ઉપચાર અને મોટા આડંબરથી પૂજા કરવાથી મને સંતોષ થતો નથી, પરંતુ પ્રયત્નાત્મા વાળા એટલે મારી સાથે સંબંધ વાળા અથવા મને જેમણે સર્વસ્વ નિવેદન કરેલું છે તેવા ભક્ત પત્ર, પુષ્પ અને ફલ જે કાંઈ મને અર્પણ કરે છે તેને ભક્તિથી અર્પેલું હું આરોગું છું. જેમ વિદુરજીને ત્યાં ભાજી મેં આરોગી છે તેવી રીતે પત્ર, પુષ્પ વગેરે ભક્તિથી મને અર્પેલું હું અર્પણ થાય તેથી હું પ્રસન્ન થાઉં છું. ભગવાન આજ્ઞા કરે છે કે હું પ્રેમથી પ્રસન્ન થાઉં છું. પ્રેમ એ મારા માટે મોટામાં મોટી વસ્તુ છે. સબરીએ ઈટા ગોળ ધરાવ્યા તે પણ ભગવાને આરોગ્યા.
સુદામાએ કેવળ થોડા તાંદુલ લાવીને આપ્યા, એ પણ ભગવાન આરોગ્યા. વિદુરજીની પત્નીએ ભગવાનને ખાલી ભાજી આરોગાવી તો ભગવાન એ પણ આરોગ્યા. ભગવાન આજ્ઞા કરે છે કે મને પ્રેમથી તમે જે અર્પણ કરશો, પત્ર, પુષ્પ, જલ કે ફળ કે કઈ પણ આપશો, શરત એક જ છે, એ પ્રેમ હોય, એમાં પ્રેમ હોવો જોઈએ. મને પ્રેમથી અર્પણ કરશો તો હું બધું સ્વીકારવા તૈયાર છું. પત્ર હોય, ફળ હોય, પુષ્પ હોય, તુલસીનું પત્ર કેમ નથી, એ પણ મને ચાલશે. પ્રેમથી ભરેલી વસ્તુ જે હશે તે મને બધી ચાલશે. હું એનાથી પ્રસન્ન થાઉં છું. એના માટે હવે અહીંયા એક સુરદાસજીનું પદ છે, હું ગાઉં છું અને એનો અર્થ પણ સમજાવું છું. सबसे ऊंची प्रेम सगाई दुर्योधन को मेवा त्याग्यो साक विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई. સુરદાસજીનું પદ છે, આ હું ગાઉં છું અને સાથે એનો અર્થ પણ સમજાવું છું. फल सब के खाए बहुविध प्रेम लगाए प्रेम के बसनूप सेवा आप बने हरि नाई सबसे ऊंची प्रेम
युधिष्ठिर कीनो तामे जूट उठाई प्रेम के बसर जुनर क्यों प्रेम के बसर जुनर क्यों भूल गए ठकुराई तूती प्रेम सगाई बड़ी वृंदावन गोपीन नाच नचाई ऐसी प्रीत बड़ी वृंदावन गोपीन नाच नचाई सुर लायक नाई सुर क्रूर लायक नाई काल की करूं बड़ाई सबसे ऊंची प्रेम सगाई सबसे 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 ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई हमारा जो पद आई गयो ने सबसे ऊंची प्रेम सगाई दुर्योधन को मेवा त्याग्यो साक विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई आ दुनिया में घणी प्रकारनी सगाई छे माता पिता भाई बहन बेटा बेटी पति पत्नी गुरु शिष्य घणी जातनी सगाईओ छे परंतु सूरदास जी कहे छे कि आ बधी सगाईओ में सर्वश्रेष्ठ सगाई कोई होय तो ते प्रेमनी छे एकबीजाना मन मळी गया होय एकबीजाने मळ्या वगर न चालतुं होय एवो जे प्रेम छे ए सौथी सर्वश्रेष्ठ छे बीजी बधी सगाईओ आनी पासे गौण बनी जाय छे दुर्योधन को मेवा त्याग्यो शाक विदुर घर पाई दुर्योधने खाली आमंत्रण माटे आप्युं हतुं शिष्टाचार हतो परंतु ठाकोरजी अने विदुरजीना मन बंने मळी गया था ठाकोरजीए दुर्योधनने ना पाड़ी विदुरजीने त्यां जई अने खाली भाजी हरी तो पण ठाकोरजी प्रेमथी आरोग्या झूठे फल सबरी के खाए बहुविध प्रेम लगाई सबरीए
જૂઠા હેઠા ફળ. શ્રી રામચંદ્રજી પ્રેમથી આરોગ્યા. પ્રેમ કે બસ નૃપ સેવા કીની આપ બને હરિનાય. હવે એક એવો ઇતિહાસ છે કે એક નાઈ એટલે હજામ, એક હજામ હતો, એ ભગવાનનો ભક્ત હતો. હવે અમુક કારણસર ભક્તિમાં અથવા તો કઈ ધ્યાનમાં બેઠો હતો, તો એ રાજાની હજામત કરવા ન જઈ શક્યો. રાજાનો સમય થઈ ગયો, તો એ વખતે ભગવાન નાઈનું રૂપ લઈ રાજાની દાઢી કરી આવે છે, રાજાની હજામત કરી આવે છે. પ્રેમ કે બસ નૃપ સેવા કીની, નૃપ એટલે રાજા, રાજાની સેવાજીને ભગવાન કરી આવે છે. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ. જયારે અશ્વમેઘ યજ્ઞ કર્યો, જયારે યુધિષ્ઠિર રાજાએ મહાયજ્ઞ કર્યો, એ વખતે ભગવાને ત્યાં આગળ બધાની પતરાડી ઉફાડી હતી, જૂઠન. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ. આપ સાક્ષાત ભગવાન છે એ પણ ભૂલી ગયા. અને શ્રી ઠાકોરજીની વચ્ચે એસી પ્રીત બઢી વૃંદાવન, બઢી આવો પ્રેમ વૃંદાવનમાં ઉભરાયો. ગોપીઓ અને ઠાકોરજીઓ વચ્ચે બહુવિધ નાચ નચાઈ અને બંને અરસપરસ બંને રાસમાં મગ્ન થઈ ગયા. સુરદાસજી પછી છેલ્લે કહે છે કે સૂર ક્રૂર ઇસ લાયક નહીં. સુરદાસજી શું કહે છે? સૂર ક્રૂર ઇસ લાયક નહીં, કાં લગી કરું બળાઈ. સુરદાસજી કહે છે કે હું આ બધા માટે કઈ લાયક તો નથી કે આપ મારો રથ ચલાવો કે બીજી જે ભક્તના જે કાર્ય કર્યા એવું કાર્ય હું આપની પાસે કરાવું એવી કોઈ મારી ઈચ્છા નથી. હું તો આપના ગુણાનુવાદ ગાઉં છું. મારે તો આપની પાસે આવું કોઈ કાર્ય કરાવવું નથી. જેવી રીતે નરસિંહ મહેતાએ ભગવાન પાસે કાર્ય કરાવ્યું, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. એમાં શું હતું? નરસિંહ મહેતા કે છે કે મારી ઊંડી સ્વીકારીને મારું કાર્ય કરો. સુરદાસજી કહે છે મારે કોઈ કાર્ય નથી કરાવવું. આપે બીજા ભક્ત સાથે જે વ્યવહાર કર્યો એવો વ્યવહારની હું અપેક્ષા રાખતો નથી. હું તો ફક્ત આપના ગુણાનુવાદ ગાઉં છું. સબસે ઊંચી પ્રેમ સગાઈ. યત કરોશી યદસ્નાસી યજ્જુહોશી દદાસી યત ય તપસ્વી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કૌંતેય, તું જે કરે છે, જે ભોગ કરે છે, જે હોમે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે તે મને અર્પણ કર. લૌકિક, વૈદિક, નિત્ય, નૈમિતિક જે કંઈ કર્મો કરે છે તે મને અર્પણ કરવાથી કર્મના બંધનથી તું મુક્ત થઈશ, તું મને પ્રાપ્ત કરીશ. એમ 2 શ્લોકથી સમજાવે છે. હે કૌંતેય, તું જે ધન સંચય વગેરે કરે છે, તું અન્ન વગેરેનો જે ભોગ કરે છે, જે હોમ, દાન અથવા તપ કરે છે તે સર્વ કર્મ મને અર્પણ કર. આમ કરવાથી તું સર્વ દોષથી મુક્ત થઈશ. સિદ્ધાંત રહસ્યમાં શ્રીમદ આચાર્ય ચરણે આ ભક્તિ માર્ગના સિદ્ધાંતનો ઉપદેશ કરેલો છે. ભાઈ, ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે તું જે કઈ કરે એ મને અર્પણ કર. હોમ કર, હવન કર, જપ કર, ધ્યાન કર, ધારણા કર, સેવા કર, કઈ પણ કર, એ બધું મને અર્પણ કર. એના પાછળના ઘણા બધા કારણો છે. એક કારણ એ પણ છે કે આપણે કોઈ પણ કર્મ કરીએ ને સંપૂર્ણ શાસ્ત્રોક્ત કર્મ આપણાથી થતું નથી. એમાં ન્યૂનતા તો રહે જ છે. ગમે એટલો મોટો વિદ્વાન હોય કે ગમે તે હોય, સંપૂર્ણ શાસ્ત્રોક્ત કર્મ થઈ શકતું નથી. એથી ભગવાન આજ્ઞા કરે છે કે મેં જે કંઈ કર્મ કર્યું હોય એ ભગવાન કૃપા કરી. ભગવાન અર્જુનને કહે છે કે તું જે કંઈ કરે છે એ બધું મને અર્પણ કર. એક કારણ એ થયું કે સંપૂર્ણ કર્મ આપણું શાસ્ત્રોક્ત હોતું નથી. તો આપ કૃપા કરીને મારા કર્મને પૂર્ણ કરો, એ પ્રમાણે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બીજું, કર્મ જળ છે. આગળ પણ સમજે એકની એક વસ્તુ વારે વારે કેવી પડે. કર્મ જળ કઈ રીતે? તો કે કર્મ પોતે ફળ આપી શકતું નથી.
ફળ આપવાનું સામર્થ્ય ભગવાન અથવા ભગવાનના પરિકરમાં છે. જેવી રીતે આગળ દ્રષ્ટાંત આવી ગયું કે કોઈ માણસ બીમાર પડ્યો હોય, એનો જીવ નીકળતો ન હોય, અને કોઈ એમ કે તમે ગાયનું દાન કરો જેથી આ માણસનો જીવ નીકળે. હવે એ ગાયનું દાન એના દ્વારા આપણે કરાવ્યું, તો હવે જીવ કોણ કાઢશે? ગાય કાઢી શકશે? બ્રાહ્મણ કાઢશે? જેની ગાય હતી એ કાઢશે? એ કાર્ય કોઈ કરી શકવાનું નથી. એના પછી પણ દેવની અપેક્ષા છે, કર્મ પછી પણ દેવની અપેક્ષા છે. એમાં એના જે બીમાર વ્યક્તિ છે એના દેહમાંથી પ્રાણ કાઢવાનું કાર્ય કેવળ દેવ ભગવાન અથવા તો ભગવાનનો પરિકર કરી શકે. એનો મતલબ એમ થાય છે કે કર્મ જળ છે, કર્મ ફળ આપી શકતું નથી. ફળ આપવાનું સામર્થ્ય ભગવાન અથવા ભગવાનના પરિકરમાં છે. એટલા માટે આપણે ભગવાનને કર્મ અર્પણ કરવું. ભગવાન અર્જુનને કહે છે કે તું જે કઈ કર્મ કર એ ફળ મને અર્પણ કર, કારણ કે ફળ આપવાનું સામર્થ્ય મારી પાસે છે, ગાય પાસે નથી, બ્રાહ્મણ પાસે નથી. બ્રાહ્મણ તો દાન લઈને જતા રહેશે. બીજી એક વાત શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. તમે જે કઈ અન્ન લો છો એ અન્ન પણ ભગવાનને અર્પણ કરીને લો. શ્રી ઠાકોરજી આરોગ્ય પછી તમે એનો ઉપભોગ કરો. આપણે શ્રીમદ ભાગવતમાં આવી ગયું કે અન્નને પૃથ્વીનો મેલ કીધો છે. અન્ન જે છે એ પૃથ્વીનો મેલ છે. મેલ કઈ રીતે કહેવાય? તો કે જ્યારે ખેતરમાં ખાતર નાખવામાં આવે છે, વાવણી થઈ જાય બીજની, પછી ખાતર જે નાખવામાં આવે છે એ આખા ગામનો બધો કચરો ખેતરમાં ઠલવાય છે, અને એનાથી જમીન પુષ્ટ થાય છે, અને એનાથી અનાજ પુષ્ટ થાય છે, ધરતી ફળદ્રુપ બને છે. આ બધા કચરામાં જે અલગ અલગ તત્વો હોય એ બધા બીજને જરૂરી હોય છે. એટલા માટે આખા ગામનો કચરો બધો ખેતરમાં આવીને નખાય છે, અને એમાંથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. એટલે અન્નને પૃથ્વીનો મેલ કીધો છે. એ મેલ દૂર કરવા માટે પણ અન્ન ભગવત સંબંધિત થાય તો એનો મેલ દૂર થાય. એ પ્રમાણે વસ્ત્ર હોય, અન્ન હોય, દાગીના હોય, તમે કોઈ પણ વસ્તુ ઘરમાં લાવો પેલા ભગવાન સન્મુખ કરો, પછી એનો ઉપભોગ કરો. ભગવાન આજ્ઞા કરે છે કે તું જે કઈ કર્મ કર બધું મને અર્પણ કર, અને મારા સંબંધી થયા પછી તું એનો ઉપભોગ કર. શુભાશુભ ફલે રૈવમ મોક્ષ્યસે કર્મ બંધનેહ સંન્યાસ યોગ યુક્તાત્મા વિભુક્તો મામો પૈસ્યસી. એવી રીતે સંન્યાસ તથા યોગથી મુક્ત અંતકરણ વાળો થઈ કર્મના બંધન શુભ અને અશુભ ફલથી તું મુક્ત થઈશ, અને મુક્ત થયેલો મને પામીશ. એવી રીતે સર્વ કર્મ મને અર્પણ કરવાથી તને સંન્યાસ તથા યોગ પ્રાપ્ત થશે. ભગવાનનું ભજન સારી રીતે થઈ શકે તે માટે ભજનના વિરોધી સર્વ પદાર્થોનો ત્યાગ તે સંન્યાસ, અથવા સર્વ કર્મ ભગવાનને સમર્પણ કરવા તે સંન્યાસ. ભક્તિરૂપ યોગ આ સંન્યાસ તથા યોગથી યુક્ત અંતકરણ વાળો થઈ કર્મના બંધન શુભ અથવા અશુભ કર્મના ફલથી મુક્ત થઈશ. તેવી રીતે કર્મ બંધનથી મુક્ત થયેલો તો સંસારના બંધનથી લિપ્ત નહીં થતા Jai